છેલ્લા એક દાયકાથી ગુજરાતી ટેબલ ટેનિસ પ્લેયર હરમિત દેસાઈ વિશ્વ સ્તરે દેખાવ પ્રશંસનીય રહ્યો છે। 2019માં હરમિત દેસાઈએ ઇન્ડોનેશિયા ખાતે રમાયેલ ITTFના વિજેતા બન્યા હતા। તેઓ આ ટુર્નામેન્ટ જીતનાર પહેલા ભારતીય પ્લેયર છે। 2018 અને 2022માં હરમિત દેસાઈએ કોમનવેલ્થ ગેમમાં ટેબલ ટેનિસ પ્લેયર તરીકે હિસ્સો લઈને ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે। 2022માં પણ હરમિત દેસાઈ ટીમમાં રમતા ગોલ્ડ મેડલ વિજેતા થયા હતા। 2021માં દોહા ખાતે રમાયેલ એશિયન ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા છે। હરમિત દેસાઈના માતા અર્ચના દેસાઈ વ્યવસાયી એડવોકેટ છે અને હરમિત દેસાઈને આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે વિકસાવવામાં મોટી ભૂમિકા ભજવી છે। તેઓએ જણાવ્યું છે કે આજે અમારા કુટુંબ અને હરમિતને ઓલિમ્પિકમાં રમતો જોવો એ ઐતિહાસિક ક્ષણ બની રહેશે। હરમિત દેશનું ગૌરવ વધારશે। અમે સમગ્ર કુટુંબ આજે હરમિતને પેરિસ ખાતે બીજી વાર ઓલિમ્પિકમાં રમતા જોઈશું। અમારું તેને ઓલિમ્પિકમાં રમતા જોવાનું સ્વપ્ન પૂર્ણ થયું છે। અમને આશા છે કે હરમિત દેસાઈ ટેબલ ટેનિસમાં આજે ઇતિહાસ સર્જી શકે છે। ખૂબ જ એક્સાઇટેડ છીએ અને બહુ જ આતુર છીએ હરમિતની મેચ જોવા માટે, કેમ કે ટોપ સીડ જોડે રમવાનું છે, વર્લ્ડ નંબર 1 જોડે રમવાનું છે, એટલે એ ચાઇના જોડે, એટલે વિચારીએ ઈચ્છીએ કે બહુ સરસ રમે, આ લોકો અપસેટ સર્જે અને આગળ વધે। આજે ટીમ ઇવેન્ટ છે જેમાં એ લોકોએ હિસ્ટ્રી બનાવી અને પોતાની જગ્યા પહેલી વાર ઇન્ડિયાએ ઊભી કરી છે અને એ ઇવેન્ટ આજે છે। અને ટીમ ઇવેન્ટમાં પહેલાં ડબલ્સ રમાય, પછી સિંગલ્સ રમાય, એટલે શરૂઆતથી જ એ લોકો બહુ સારું રમે એવી આપણે આશા રાખીએ છીએ। કઈ રીતે પરિવાર સાથે ભગવાનને પ્રાર્થના કરી? અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે બધાએ મળીને કે હરમિત ખૂબ જ સારું પરફોર્મ કરે, આપણી ટીમ ખૂબ જ સારું પરફોર્મ કરે અને ઇન્ડિયા, આપણું ગુજરાત અને સુરત બધાનું જ નામ ખૂબ જ રોશન કરે।